વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. થરાદ તાલુકાના લુણાવા ગામે આવેલ શીતળા માતાજીના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ વદ સાતમનો પરંપરાગત લોકમેળો ભરાયો હતો. હોળી ધૂળેટી રંગોત્સવ પૂર્ણ થતા આ વિસ્તારના યુવા ભાઈ બહેનો લુણવા શીતળા માતાજીના મેળાની આતુરતાપૂર્વક રાહ જોવા લાગે છે. લુણાવા ગામમાં શીતળા માતાજીનું સ્થાનક અનેરું મહાત્મય સાથે આખો ઇતિહાસ ધરાવે છે, જેથી અહીં શ્રદ્ધાળુઓની અવરજવર ભારે રહે છે. મેળામાં લુણાવા આજુબાજુના ગામો જેવા કે છેતડા, પેપરાલ, અસાસણ, લાખણી, ગેડા, લાલપુરા, સેંદલા, કુવાણા, લવાણા, ચાળવા વગેરે ગામોમાંથી હજારોની સંખ્યામાં માનવ મેદની મેળો માલવા ઉમટી પડે છે. લુણવા ગામના આ ભાતીગળ લોકમેળામાં ભારતની ગ્રામ્ય સંસ્કૃતિના નિરાલા દર્શન થાય છે અને આજુબાજુના ગામોમાંથી અબોલ વૃદ્ધો અને યુવાનો સૌ કોઈ આ મેળાને માણવા ઉમટી પડે છે. આ મેળામાં ખાણીપીણીની લારીઓ, શેરડીના તેમજ રમકડાના સ્ટોલ પણ મોટા ભાગે જોવા મળ્યા હતા અને મેળો માણવા આવનાર લોકોએ હોંશે હોંશે ખરીદી પણ કરી હતી, જેમાં શીતળા માતાજીને પ્રસાદમાં સુખડી, ગોળ, સાકર વગેરેનો પ્રસાદ ચડાવ્યો હતો. આ મેળામાં લોકોએ પોતાની બાધા આખડી પૂર્ણ કરતા માતાજીને ચાંદીની આંખો પણ ચડાવી હતી, જ્યારે કેટલાક લોકોએ પોતાના દીકરા દીકરીની બાધાને લઈને તેના વજન પ્રમાણે ગોળ, મીઠું તથા સાકર પણ ચડાવી હતી. જ્યારે આ મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે થરાદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયો હતો.